તો એમાં શું ફેર હતો ઉગાવવામાં? બી સારો છે, ફૂટમાં બી વધારે ગ્રોથ બી સારો મળેલો. બરોબર. અને હાથા હેઠામાં બી વધારે જાડા થઈ ગયા. જાડા છે. અત્યારે આપણે હાઈટમાં બી વધારે છે. હાઈટ પણ નમસ્કાર. આપનું પૂરું નામ આપશો? જિગ્નેશ કુમાર ભીમસિંહભાઈ ચૌધરી. ઓકે. આપનું મૂળ ગામ? બરમપુર. આપણે અત્યારે આપણી શેરડીમાં અહીંયા છીએ, શેરડીના પ્લોટ ઉપર તમે જે ગઈ સાલ વાવેલી, આ ગામ કયું છે? કાટીફળિયા. બરોબર. આ શેરડી ક્યારે વાવેલી આપણે? ઓક્ટોબરની 30 તારીખે. ઓક્ટોબરની 30 તારીખે. એટલે કે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. અત્યારે આપણી આ શેરડી છે એ 11 મહિનાની થઈ ગઈ. બરોબર. 11 નહીં, આમ તો 10 મહિનાની થઈ. હવે આ શેરડીની અંદર તમે કઈ કંપનીની ટ્રીટમેન્ટ કરાવેલી ખ્યાલ છે? હું આ પહેલી વાર ટ્રીટમેન્ટ જ કરાવી છે આ લાઈફમાં. અમારો ફ્રેન્ડ જ છે મેહુલ કુમાર. યુનિક્રોનો એમાં નોકરી કરેલી. યુનિવિન ક્રોપ કેર. યુનિવેટ ક્રોપમાં. તો આ યુનિવિન ક્રોપ કેરની તમે જે ટ્રીટમેન્ટ કરેલી, તો એમાં શું શું કરેલું કઈ યાદ છે? હા, એમણે પહેલા સ્ટાર્ટિંગમાં રોપાઈને અમે ડ્રિન્ચિંગ કરાવ્યો, સ્પ્રે મરાવ્યો, પછી ખાતર નખાવ્યું પહેલો ડોઝ, પાછું ડ્રિન્ચિંગ ને સ્પ્રે કર્યો. બરોબર. પછી આપણે શું કહેવું, એ ખાતર નાખ્યું, પછી પાણી અરે છોડ્યું બેરલમાં નાખીને. બરોબર. આ બધી ટ્રીટમેન્ટ જે તમે કરી એ મેહુલભાઈ જે તમને માર્ગદર્શન આપેલું અને એક ફાઇલ પણ તમારી ફાઇલ આપી. તમે ઘણા સમયથી શેરડીની ખેતી તો કરો છો? હા, કરું છું જિગ્નેશભાઈ. તો આ વર્ષે શેરડીમાં તમને આ ટ્રીટમેન્ટ કરવાથી તમને શું ઘણો ડિફરન્સ લાગતો છે? ઘણો ડિફરન્સ એટલે એક ખેડૂત છે ઘણા શબ્દને ન સમજી શકે, તો આપણે એને સમજાવવું હોય તો કઈ રીતે સમજાવી હતી? આ સુધી હું ખેતી કરતો આવ્યો છું, ખાલી રાસાયણિક ખાતર નાખીને જ મેં યુઝ કરતો હતો, ડુબી કરતો હતો, એટલું ઉત્પાદન મળતું નહીં હતું. બરોબર. આ પહેલી વાર મેહુલભાઈ મારા ફ્રેન્ડ જ છે, એના કહેવા થકી જ આ વસ્તુ મેં કરેલું છે. બરોબર. તો એમાં શું ફેર હતો ઉગાવવામાં? બી સારો છે, ફૂટમાં બી વધારે ગ્રોથ બી સારો મળેલો. બરોબર. અને હેઠામાં બી વધારે જાડા થઈ ગયા. જાડા છે. અત્યારે આપણે હાઈટમાં બી વધારે છે. હાઈટ પણ અત્યારે આપણે આ જે 30મી ઓક્ટોબરની વાવેલી છે, અત્યારે આમાં એવરેજ ઓન એન એવરેજ કેટલી પેર છે? 25 થી 30 સુધી પેર છે. હજી આપણી આ કપાવાને ઘણી વાર. તો તમે આ બીજા તમે તો આજુબાજુમાં ખેડૂતોની શેરડી જોતા છો, તો તમારી શેરડી જોતા તમને એવું લાગે છે કે આપણી ખેતરમાં ઉત્પાદનમાં કઈ ફેર પડશે? ફેર પડશે એવું લાગે મને. કેટલો અંદાજિત ફેર પડશે એવું લાગે? એમ તો જો મેં 2 વીઘામાં એવરેજમાં 50 ટન હેડી પકવેલી છે, તો મારી ગણતરી 70 ટન જવું જોઈએ. એટલે 20 ટન વધુ પાકશે એવું લાગે? વધુ પાકે એવું લાગે. ઓકે. તો આ ટ્રીટમેન્ટ જે કરી છે યુનિવિન ક્રોપ કેરની, રૂટ એનર્જી, બ્લેક વોશ, ગ્રોવિન, હ્યુમિવિન, સોલ્જર, યુનિપ્રો, આ બધું કર્યું, એનાથી જ તમને ફાયદો છે એવું લાગે છે? એનાથી ફાયદો થયો. એ કઈ રીતે કહી શકો? એ કે હું રાસાયણિક ખાતર જ લાગતો હતો, અત્યારે યુઝ કરતો હતો, આટલું બધું મને રિઝલ્ટ મળતું નહીં હતું આવી ખાતર. ખાતરનું. ઓકે. તો આપણે છેલ્લી એક ટ્રીટમેન્ટ કરેલી મને યાદ છે, આપણે જોવા આવ્યા કે જે રૂટ એનર્જી, બ્લેક વોશ, યુનિપ્રો, યુરિયા અને પોટાશ જોયું, પછી જે આખો ઉઠાવ થયો તો એમાં તમારો અનુભવ શું છે? એ ઘણો ડિફરન્ટ પડ્યો, ઘણો ડિફરન્ટ લાગી ગયો. બરોબર. તો આપણે બીજા ખેડૂતોને આની ભલામણ કરવી હોય કરીએ? હા, હું તો કરું. હું તો આજુબાજુ બધાને જ કહેવું કે આ પ્રોડક્ટ યુઝ કરો. હું મારો ફ્રેન્ડ જ છે એમાં, મેં એમ બી હું તો કહેવું લોકોને. બરોબર. તો ખેડૂતોના આ ખર્ચ કરે, આમાં શું છે, ખેડૂત બીવે છે ખર્ચ કરવાથી, તો ખર્ચની સામે ફાયદો થવો જોઈએ. તો તમારે એ દ્રષ્ટિએ શું લાગે છે કે આપણે જે પૈસા વાપરીએ છીએ આ ટ્રીટમેન્ટ કરવા માટે, તો એનો ફાયદો ઉત્પાદનમાં મળે એવું 100% કઈ? 100% મળશે. મને મળશે. આજે આપણે વીઘે એકરે 20 ટન જેવું વધુ પાકશે એવું લાગે છે? પાકે એવું લાગે. તમે જે અભિપ્રાય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર જિગ્નેશભાઈ. અને તમારો આ સંદેશ અમે બીજા સુધી પહોંચાડશું. બીજું આ કંપની તરફથી એક આ ફાઇલ પણ એક આપવામાં આવે છે, એની આધારે તમે શું જાણી શકો બધું આ ફાઇલના આધારે? આ તો મારો ફ્રેન્ડ જ છે મેહુલભાઈ, એ વસ્તુ બધું આ દેખરેખ રાખી અમારા ખેતરનું. ચલો લાસ્ટ આ ફાઇલથી તમને માહિતી બધી મળી? માહિતી સમજાવ્યું, મને ખબર બી પડી. રાસાયણિક ખાતર બહુ ઓછો વપરાશ કર્યો. રાસાયણિક ખાતર ઓછું કર્યું તો આપણે ખ્યાલ આવે કે ખ્યાલ આવ્યો. સીધી હારી કહેવાય. બરોબર. ખાતર ઘટાડવા છતાં બી આ વસ્તુ સારું કહેવાય. એ તો આજે લોકો ડાય, પોટાશ, યુરિયા વધારે યુઝ કરે. બરોબર. તો આ વર્ષમાં 4 થી 5 ડોઝ નાખે. મેં ખાલી 3 ડોઝ નાખ્યા. ખાલી 3 ડોઝ નાખ્યા છે. ઓકે.
અને છતાં તો બી આખા વર્ષમાં ખાલી યુરિયા અને પોટાશિયમ ખાલી 2 ગુણ જ ગયા છે બસ રાસાયણિક ખાતર. બરોબર. એટલે ખાતર એટલે એ દ્રષ્ટિએ જોવા જાવ તો આ હેડી હારી કહેવાય, 100% 100% હારી કહેવાય. એટલે ખાતર તમે ઘટાડ્યું છે, ઘટાડ્યું હેડી હારું પડે ને કે આ વસ્તુ તો. બરોબર. તમે જે અભિપ્રાય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. અને તમે જે ધારણા બાંધો છો અત્યારે જોતા તો એવું લાગે છે. અને મારા પપ્પા ખુદ વિચાર કરતા છે કે હેડી હારી કહેવાય. તમારા પપ્પા તો ઘણા સમયથી ઘણો સમય ખેતી કરેલો બધો. હા, તો એને તો અનુભવ હોય એટલે આ શેરડી જોઈને એવું લાગે છે સારી પાકશે. ખૂબ ખૂબ આભાર જિગ્નેશભાઈ. અને આ સંદેશ બીજા ખેડૂતો સુધી પહોંચે એવા અમે પ્રયત્ન કરીશું. તમારો મોબાઈલ નંબર આપશો જિગ્નેશભાઈ? આપો બોલો. 99 091 92 287. ઓકે, થેન્ક યુ, આભાર.